કથા સાંભળતા હતા. કેટલા વર્ષથી? 12 વર્ષથી. અને એણે એવો સંકલ્પ લીધેલો કે હું જેવીશ ત્યાં સુધી દરરોજ માટે ભાગવત સાંભળવા. એક દિવસ એ ગૃહસ્થીને એ ભાઈને બહાર જવાનું થયું. મનમાં ચિંતા વધી કે ભાઈ મારો સંકલ્પ તૂટશે, મારો નિયમ તૂટશે, મારે શું કરવું? જે વક્તા પાસે કથા સાંભળતા હતા એમને જઈને પ્રશ્ન કર્યો, બાપજી એક જરૂરી કામ એવું આવી પડ્યું છે, એનાથી બહાર જવું પડે એમ છે. હું 12 વર્ષથી મેં એક દિવસ નથી પાડ્યો. મારે કાલે બહાર જવાનું છે, મારે દિવસ પડશે, મારે શું કરવું? એ સમયે પરમ વંદનીય વક્તા કહે છે, આપ ચિંતા શું કામે કરો છો? એનો સરસ મજાનો રસ્તો છે. તમે તમારા કામથી જાઓ, તમારો સંકલ્પ નહીં તૂટે, તમારો નિયમ નહીં તૂટે. કાલે તમે તમારા જગ્યાએ તમારા દીકરાને મોકલી દેજો. તો કેવું ચાલે? તમારી વારસાઈ તો તમે તમારા દીકરાને આપશો ને, એ લેશે ને. તો નિત્ય તમે જે ભજન કરો, તમે જે સેવા કરો, જે અર્ચન કરો, જે પણ ભક્તિ 9 પ્રકારની ભક્તિ 9 પ્રકાર ભક્તિના બતાવ્યા, એમાંથી કોઈ પણ ભક્તિ કરો. જેમ વારસાઈમાં આપણા પરિવારને, આપણા દીકરાઓને આપણે જમીન મિલકત ઘર ખોરડા આપીએ ને, એમ મા બાપની ભજન એની ભક્તિ પણ વારસાઈમાં મળે છે. ઈશ્વર કેટલો દયાળુ, પરમાત્મા કેટલો દયાળુ. અને પેલા ગૃહસ્થીએ પ્રશ્ન કર્યો કે 12 વર્ષથી હું કથા સાંભળું છું અને કાલે બહાર જવું, દીકરાને મોકલવો, પણ મારો દીકરો નાનો બહુ છે, કથા સાંભળશે અને એને વૈરાગ્ય લાગી જશે તો? પૂજ્ય વક્તાશ્રીએ કીધું, મહોદય શ્રી કેટલા વર્ષથી સાંભળો છો? તો કે 12 વર્ષથી. 12 વર્ષમાં હજી તમને વૈરાગ્ય લાગ્યો ક્યાંય? તો કે નહીં. 12 વર્ષમાં તમને વૈરાગ્ય નથી લાગ્યો તો 1-3 કલાકમાં ફૂલ જેવા બાળકને શું વૈરાગ્ય લાગશે? અને એટલા માટે લખવામાં આવ્યું, મન એવ મનુષ્યાનામ કારણમ બંધનમ મોક્ષય. માણસ ધારે પોતાના મનથી બંધનમાં પણ બંધાઈ શકે અને ધારે તો પોતાના મનથી મોક્ષના દ્વાર સુધી પણ જઈ શકે. એ આપણા મન ઉપર છે. એટલે વિષ્ણુ શાસ્ત્રમાં લખ્યું, મન એવ મનુષ્યાનામ કારણમ બંધનમ મોક્ષય. આપણું મન કઈ દિશા તરફ, આપણા વિચારો કેવા છે, આપણે કઈ તરફ દોડીએ, આપણા મનને દોડાવીએ છીએ. વ્યાસજીની ચિંતા વધી છે. 18 પુરાણના રચયિતા એવા